Hi, welcome to the Kairos GPSC. રાઈટ ટાઈમ એટ ધ રાઈટ મોમેન્ટ. એસટીઆઈ 2025ની એક્ઝામ આવી ગઈ છે. ઓલરેડી આપણે એસટીઆઈના ફક્ત એકલા નહીં, ડીવાયએસઓના, જીપીએસસી ક્લાસ 1-2ના ઘણા બધા સબ્જેક્ટ્સના ડિટેલ્સથી સોલ્યુશન આપણી યુટ્યુબ ઉપર ચેનલ ઉપર મુકાઈ ગયેલા છે. એ તમે જોઈ શકો છો. તમે જોયા પણ હશે. ક્યારેક સર્ચ કર્યું હશે તો એમાં આપણા વિડીયોઝ આવ્યા પણ હશે. આજે જોવાના છીએ એસટીઆઈ 2024 નું હિસ્ટ્રીનું ડિટેલથી સોલ્યુશન. ડિટેલથી એટલે શું કહેવાય? તો શું વર્ડ બાય વર્ડ કમેન્ટ્રી કરવી એને ડિટેલથી કહેવાય નહીં. એને થોડું એનાલિસિસ કરવાનું, બ્રેકડાઉન કરવાનું કે પેપરની થીમ કેવી છે. અને આટલા બધા વિડીયોઝ જોયા પછી, ક્વેશ્ચન જોયા પછી તમને પણ આઈડિયા આવી જશે. ક્વેશ્ચન કયા ટોપિકમાંથી કયો ટોપિક તો વારંવાર પૂછાતો જ હોય છે. ભલે ક્વેશ્ચન એકનો એક ના પૂછાય પણ ટોપિક થીમ વારંવાર કંઈ પૂછાય આપણને આઈડિયા આવી જાય. શરૂઆત કરીએ આપણા પ્રથમ ક્વેશ્ચનથી. જે ક્વેશ્ચન છે ગૌતમ બુદ્ધના જીવન પર. ગૌતમ બુદ્ધના જીવન વિશે નીચેના વિધાનોને ધ્યાને લો. કે ભાઈ એમને પ્રથમ ઉપદેશ જે આપ્યો છે એને કહેવાય છે ધમ્મચક્ર પ્રવર્તન. આપણી ભાષામાં કેવું હતું તો ધર્મચક્ર પ્રવર્તન. અહીંયા ર જે છે થોડું બુદ્ધના જીવનમાં એમની લિપિઓમાં એમના ભાષામાં આવતો નથી એવું અહીંયા દેખાય છે. તો એક છે ધમ્મચક્ર પ્રવર્તન. બીજું છે વૈભવી જીવન ત્યાગીને ભટકતા સંન્યાસી બનવાના તેમના કાર્યને મહાભિનિષ્ક્રમણ કહેવાય છે. હવે બુદ્ધના જીવન ઉપર જે મેજર ઇવેન્ટ બની હશે એમના અલગ અલગ નામ આપેલા છે એ આપણે યાદ રાખવાના થાય. નિર્વાણ શું છે, મહાપરિનિર્વાણ શું છે, બધું જ જોવાનું થાય. તે એના ઉપર થોડો અભ્યાસ કરીએ આપણે. તો આમાંથી ઓપ્શન કયા આવશે? દેખો વિડીયો આવેલા તમારે ખાલી ઓપ્શન આન્સર માટે તમે આવ્યા નથી. આન્સર માટે ઘણા બધા વિડીયોઝ ઓલરેડી અવેલેબલ છે પેપર સોલ્યુશન તમે જોઈ શકો છો. સાચું શું છે એની ચર્ચા પછી કરીએ. પહેલા તો ગૌતમ બુદ્ધ છે એમનો જન્મ ક્યાં થયો? જન્મ ક્યાં થયો? તો એમનું બર્થ તો લુંબિની. હવે લુંબિની આવ્યો ક્યાં? એને કહેવાય એનાલિસિસ. કે ભાઈ ખાલી આપણે આટલું જ જોયું કે ક્યાં ક્યાં એનું આજુબાજુની જે પેરીફરી હોય ને એ પેરીફરી પણ આપણે જોઈ લેવી પડે કે ભાઈ એમાં કયા કયા ક્વેશ્ચનો પૂછાઈ શકે. તો પેરીફરીનો આઈડિયા હોવો જોઈએ. પેલું છે બર્થ. એમનો જન્મ ક્યાં થયો? તો લુંબિની. હવે સેકન્ડ જે થયું છે એ છે રિનન્સિએશન, મહાભિનિષ્ક્રમણ. રિનન્સિએશન એટલે શું? તો કે ત્યાગ. એમને કોનો ત્યાગ કર્યો? તો ઘર સંસારનો ત્યાગ કર્યો. અને કેમ ઘર સંસારનો ત્યાગ કર્યો? તેની એક વાર્તા આપણને બધાને ખબર છે. તમે 4 અલગ અલગ કેરેક્ટર જીવનના જોયા અને એમને પછી એવું થયું ભાઈ મનુષ્ય જીવનમાં જો આટલું દુઃખ હોય તો પછી કરવાનું શું? એના કરતાં કંઈક એવું સુખ પામીએ કે જે અંત સુધી રહે. તો જે પહેલા જે ત્યાગ કર્યો છે ને એને કહેવાય છે મહાભિનિષ્ક્રમણ. આપણું જે ક્વેશ્ચન છે સંન્યાસી બનવાના તેમના કારણે મહાભિનિષ્ક્રમણ કહેવાય છે એ આપણું સાચું છે કહી શકાય. પછી મહાબોધિ નિર્વાણ. થર્ડ એનલાઇટનમેન્ટ કે એમને એક જગ્યાએ બેઠા હતા. પીપલનું ટ્રી હતું. એ પીપલનું ટ્રી હોય કાં તો બોધિ ટ્રી હોય. એમનામાંથી એમને જે વૃક્ષ નીચે બેઠા હતા, તપ કર્યું, ધ્યાન કર્યું, એમાંથી કંઈક એમને જ્ઞાન મળી ગયું. હવે અલગ અલગ જગ્યાએ ભટકતા હતા કે ભાઈ ખરેખર સાચું સુખ શું છે એના બધી ચર્ચાઓમાં જીવન ગુજારતા હતા. વૃક્ષ નીચે બેઠા, ધ્યાન કર્યું, એમને સારો એવો વિચાર એક આવી ગયો છે. તત્વજ્ઞાનનું જ્ઞાન થઈ ગયું છે. એ જે થયું ને એને કહેવાય છે નિર્વાણ કાં તો મહાબોધિ. અને એ છે એનલાઇટનમેન્ટ. એમના જીવનમાં એક સારો ઉપદેશ મળી ગયો. હવે આ એક નિર્વાણ અહીંયા છે અને જ્યારે એમનું અવસાન થાય છે ડેથ એને કહેવાય છે મહાપરિનિર્વાણ. એટલે આપણે એક શબ્દ જોયો નિર્વાણ, બીજું જોયું મહાપરિનિર્વાણ. આ બંનેમાં શું ફરક છે અહીંયાથી જ આઈડિયા આવી જાય. અને ખરેખર આ નિર્વાણ એટલે શું એનો પણ એક આઈડિયા આવવો જોઈએ. પણ એનાથી પણ મોટી વાત કે આમનું નામ શું હતું? તો છે સિદ્ધાર્થ ગૌતમ. પછી એ શું બન્યા? તો કે ગૌતમ. પણ ગૌતમ કેવા? તો કે બુદ્ધ. બુદ્ધ શબ્દ ખરેખર શેના માટે છે? બુદ્ધ શબ્દનો મિનિંગ શું થાય એ શું તમને ખબર છે? આ એક સંસ્કૃત શબ્દ છે બુદ્ધ. બુદ્ધનો મતલબ થાય અવેકન્ડ વન. અવેકન્ડ એટલે કે જે જાગી ગયો છે, જાગૃત થઈ ગયો છે, બરાબર, જેની બુદ્ધિ ખીલી ઉઠી છે એવું આપણે કહેવું હોય તો આપણી ગુજરાતી ભાષામાં કહી શકાય. અવેકન્ડ વન કે જે જાગૃત થઈ ગયો છે, બરાબર. જૈનિઝમમાં એક અમરકોશ નામનો ગ્રંથ આવે. એમાં દેવ કોને કહેવાય, દેવી જીવન કોને કહેવાય એની વાત કરેલી છે. એમાં એક શબ્દ છે યથાકાલ. એમના અલગ અલગ ગુણો આપેલા છે. એમાં એક આવે છે યથાકાલ પ્રબોધિનામ. જે સમયસર જાગી જાય
એ દૈવી જીવન જીવી શકે. સમયસર જાગવું એટલે શું? તો કે પરીક્ષા આવી છે. પરીક્ષા આવી છે તો સમયસર કોને કહેવાય? તો કે 1 મહિના પહેલા તૈયારી કરીને જાગવું એને સમયસર ના કહેવાય. ઘણા સમય પહેલા જાગવું, એ પરિસ્થિતિમાં પ્રેક્ટિસમાં લાગી જવું અને એના ગોલ પાછળ પડ્યા રહેવું એને કહેવાય યથાકાલ પ્રબુદ્ધિનમ. પણ ખેર આપણે એમાં જતા નથી. તો એક શબ્દ છે બુદ્ધ અવેકન્ડ. હવે નિર્વાણ. નિર્વાણ એટલે શું? કે જે ખરેખર જેને જ્ઞાન મળી ગયું છે. પણ નિર્વાણ એટલે થાય શું અને મિનિંગ શું થાય? એના પર ક્વેશ્ચન યુપીએસસી 2013 પૂછી કાઢ્યો. જો યુપીએસસી પૂછી શકતી હોય તો પછી જીપીએસસી પૂછી શકે. એમાં કઈ પેલું મતાંતર હોય જ નહીં. બરાબર? કારણ કે ઘણા બધા ક્વેશ્ચન જીપીએસસી યુપીએસસી બેઠા બેઠા પૂછેલા છે. અહીંયા એક બીજો શબ્દ છે પરિનિર્વાણ. પરિનિર્વાણ કોના માટે વપરાય? કે જે માણસ ઓલરેડી નિર્વાણના સ્ટેજમાં હોય અને પછી એનું ડેથ થયું હોય અને પછી જે સ્ટેટમાં જાય એને કહેવાય પરિનિર્વાણ. એટલે જે બુદ્ધનું જે મૃત્યુ અવસાન જે થયું કઈ જગ્યાએ? તો કુશીનગર. આ કુશીનગર ક્યાં આવ્યું? એ તમારા માટે પ્રશ્ન થઈ જાય. તો કમેન્ટ કરો કુશીનગર ક્યાં આવ્યું. તો એનલાઇટમેન્ટ કઈ જગ્યાએ થયું? તો બોધ ગયા. હવે બોધ ગયા કઈ જગ્યાએ આવ્યું? એ આપણને યાદ હોવું જોઈએ. પછી સૌથી પહેલા દેખો આ બેની ચર્ચા આપણે કરીએ છીએ, નિર્વાણ પરિનિર્વાણ. એના પહેલા બીજું જોઈ લઈએ. જ્યારે એમને જ્ઞાન થયું એટલે સૌથી પહેલા એમને જે ઉપદેશ આવ્યો, ઉપદેશને કહેવાય શેરમન. ફર્સ્ટ શેરમન. પ્રથમ જે ઉપદેશ આપ્યો એને કહેવાય ધર્મચક્ર પ્રવર્તન. એને પાલી લેંગ્વેજની અંદર કહેવાય ધમ્મચક્ર પ્રવર્તન એવું પણ કહી શકાય. કઈ જગ્યાએ? તો સારનાથની અંદર. સારનાથ કઈ જગ્યાએ આવ્યું? કયા સ્ટેટમાં આવ્યું? એ આપણા માટે પ્રશ્ન છે. હવે જે ઉપદેશ આપ્યા છે તો આપણને ખબર જ છે. સૌથી પહેલા એમને 4 વાતો કરી હતી, પણ એમાં પણ હું હાલ જતો નથી, કારણ કે અહીંયા ખાલી ક્વેશ્ચનની આજુબાજુ આપણે ઘૂમીએ છીએ. તો અહીંયા 4 સ્ટેટ આપણે યાદ રાખવાના થાય. સૌથી પહેલાનો જન્મ કઈ જગ્યાએ થયો? જન્મ માટે પ્રોપરલી શબ્દ એમને યુઝ કર્યો નથી. એનો મતલબ કે એના પછીના જે શબ્દ છે એ યુઝ થયા છે. ઉચ્ચ રિનન્સિએશન જેને કહેવાય મહાભિનિષ્ક્રમણ. એનલાઇટમેન્ટ એમને જે જ્ઞાન થયું એને કહેવાય નિર્વાણ. પછી સૌથી પહેલો જે ઉપદેશ આપ્યો એને કહેવાય ધમ્મચક્ર પ્રવર્તનમ. પછી એમનું અવસાન થયું એને કહેવાય મહાપરિનિર્વાણ. આપણે કહીએ કે આ તો અવસાન પામે, કહો તો નિર્વાણ પામ્યા. બરાબર? નિર્વાણ પામ્યા એનો મતલબ થાય કે એમને જ્ઞાન થઈ ગયું. મૃત્યુ એ નિર્વાણ નથી. મૃત્યુ એ શું થઈ ગયું? પરિનિર્વાણ. પરિનિર્વાણ એટલે એક કન્ડિશન છે. કઈ? તો કન્ડિશનલ એક્ઝિસ્ટન્સ. કે ભાઈ તમારે શરતો સાથે જીવન ગુજારવાનું છે, એમાંથી પણ તમે બહાર નીકળી ગયા એટલે એને કહેવાય મહાપરિનિર્વાણ, કહો તો પરિનિર્વાણ. અને બુદ્ધ છે એટલે આગળ મહા લાગ્યું છે બધી જગ્યાએ, એટલે અહીંયા પણ મહા લગાવ્યું છે. હવે જે બુદ્ધ શબ્દ છે તમને થોડું બધું પીએચડી જેવું લાગતું હશે, કમેન્ટ્રી જેવું, પણ થોડું અહીંયા સમજવા જેવું છે કે બુદ્ધ એટલે અવેકન્ડ વન, જાગૃત માણસ, એને બુદ્ધ કહેવાય. એનો મતલબ એ થાય કે ભાઈ ગૌતમ બુદ્ધ થયા હશે, એના પહેલા પણ ઘણા બધા બુદ્ધ થયા હશે. બરાબર? તો એમનો શબ્દ એક ગૌતમ પાછળ લાગી ગયો અને ઓળખા માંડે ગૌતમ મુનિની પાછળ જ ગૌતમ બુદ્ધ તરીકે. હવે એક શબ્દ આવે બુદ્ધ, પછી એક શબ્દ આવે બોધિસત્વ. બોધિસત્વનો અર્થ શું થાય એ તમારે સમજવાનો રહે. હવે આપણે નિર્વાણ ઉપર જઈએ છીએ. નિર્વાણ શબ્દનો અર્થ શું થાય એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા એક ક્વેશ્ચન યુપીએસસીમાં આપણને દેખાય છે, યુપીએસસી 2030. એમને પ્રશ્ન પૂછ્યો હતો, વિચ વન ઓફ ધ ફોલોઈંગ ડિસ્ક્રાઇબ્સ બેસ્ટ ધ કન્સેપ્ટ ઓફ નિર્વાણ ઇન બુદ્ધિઝમ. અહીંયા લખેલું છે. હવે દેખો અહીંયા ક્વેશ્ચન તમે થોડા સમજશો ને તો તમને આઈડિયા આવશે કે ભાઈ ઘણી વખતે આપણે આ રોજે રોજ શબ્દ ઉપયોગમાં લેતા હોય, પણ જ્યારે ક્વેશ્ચન એટલે આપણે થોડા કન્ફ્યુઝ થઈ ગયા. પહેલો ઓપ્શન એ છે ધ એક્સટિંક્શન ઓફ ધ ફ્લેમ ઓફ ડિઝાયર. ડિઝાયર એટલે શું? ઈચ્છા. ફ્લેમ એટલે શું? જ્વાળા. તો આપણા જીવનમાં રોજે રોજ ઈચ્છાઓ થતી હોય, ઈચ્છાઓની જ્વાળા ઉદ્ભવતી હોય. બરાબર? કે ભાઈ મારે એસટીઆઈ બનવું છે, ડીવાયસો થવું છે, આ બધી ઈચ્છાઓ થઈ. હવે અહીંયા શું છે? એક્સટિંક્શન, કે એનો નાશ થઈ જવો, એના કહેવાય નિર્માણ. કે જેટલી ઈચ્છાઓ થાય બધાનો નાશ. હવે ઈચ્છાઓ બંને પ્રકારની હોય, સારી પણ ઈચ્છા હોય, ખરાબ પણ ઈચ્છા હોય, તો બંનેનો નાશ થવો. ખાલી ખરાબનો નાશ થવો નહીં. પછી છે ધ કમ્પ્લીટ એનિહિલેશન ઓફ સેલ્ફ. કમ્પ્લીટ એનિહિલેશન ઓફ સેલ્ફ એટલે શું? ઈગો. ઈગો બીગો ભાઈ જતો રહેવો જીવનમાંથી, ફૂલ દૈવી જીવન. થર્ડ છે સ્ટેટ ઓફ બ્લિસ, એકદમ પરમ શાંતિ અને આરામ. બરાબર? એક એવું સ્ટેટ જીવનમાં કે જ્યાં ઈચ્છાઓ તો છે ને એટલે તમારામાં પરમ શાંતિ આવી ગઈ છે. બરાબર? ટેમ્પરરી હેપીનેસ જેવું રહ્યું નથી, અલ્ટિમેટ હેપીનેસનું આ સ્ટેટ છે, બ્લિસ છે. પછી છે ફોર્થ અ મેન્ટલ સ્ટેજ બિયોન્ડ ઓલ કમ્પ્રિહેન્શન. જેટલા પ્રકારના કમ્પ્રિહેન્શન હોય એના બિયોન્ડનું આ એક મેન્ટલ સ્ટેજ છે. હવે આ 4 ઓપ્શન જોઈએ ને આપણને થોડું કન્ફ્યુઝન આમાં થઈ જાય.
કન્ફ્યુઝન આ બે શબ્દમાં રહે. બે શબ્દમાં એટલા માટે રહેતું કમ્પ્લીટ એનિહિલેશન ઓફ ધ સેલ્ફ તો આવે જ નહીં. એ સ્થિત પ્રજ્ઞાની સ્થિતિમાં પણ જતું રહે. નિર્વાણની સ્થિતિમાં એને કહી શકાય કે નહીં એના પર પ્રશ્ન છે. એટલે એ પણ નથી આવતું. બુદ્ધિઝમમાં નિર્વાણ સ્ટેટ ઓફ બ્લિસ. બ્લિસ એટલે શું કે પરમ શાંતિનું સ્ટેટ છે. પણ તમે જો બુદ્ધે જે ઉપદેશ આપ્યા છે એની વાત કરીએ તો બુદ્ધ સૌ પહેલા શું કહે છે કે જીવનમાં શું છે, દુઃખ એ દુઃખ છે. બરાબર. પછી દુઃખ નીકળવા માટે રસ્તો છે. કઈ રીતે? એ પણ કહે છે કે ભાઈ ડિઝાયર ઇઝ ધ રૂટ કોઝ. ડિઝાયર એટલે શું? ડિઝાયર એટલે ઈચ્છા. તો એ કહે છે કે ડિઝાયર ઇઝ ધ રૂટ કોઝ ઓફ ઓલ સફરિંગ. ભાઈ બધાનું મૂળ કારણ શું છે? ડિઝાયર. તો ડિઝાયર જે છે એ ક્લોઝ થઈ જાય, બરાબર, એનો નાશ થઈ જાય તો હવે તમે જે માગો એ મળી શકે. હવે માગવું એ પણ જગની ઈચ્છા છે, પણ મેઇન વાત એ કે ભાઈ ડિઝાયર જે છે એનું એક્સટિંક્શન થવું જોઈએ, એનો નાશ થવો જોઈએ, તો નિર્વાણ પામી શકાય. એટલે અહીંયા ઓપ્શન આવશે, બરાબર. તો આ થોડું યુપીએસસી નું 2-3 ક્વેશ્ચન છે. હવે આવા જ ક્વેશ્ચન યુપીએસસી ના ગુજરાતી ભાષાની અંદર આપણે ક્રિએટ કરી છે. અને એસટીઆઈ માટે તો ઓલરેડી આપણે 1000 એમસીક્યુ જે છે એ ક્રિએટ કર્યા છે અને ઓલરેડી સ્ટુડન્ટોને આપ્યા પણ છે. આવો જે પ્લાન જે આ પીવાય ગયું છે આખી પીડીએફ છે કે સમજી લો કે આવું ડિટેલથી સોલ્યુશન વાળી પીપીટીસ પીડીએફ્સ એ આપણે જીપીએસસી ક્લાસ 1-2 ના પેપર્સ, એસટીઆઈ ના પેપર્સ, ડીવાયએસઓ ના પેપર એકદમ ડિટેલથી આપણે પીડીએફ કરીને ગ્રુપમાં મૂક્યા છે. અને અલગ અલગ પ્લાન જે છે અહીંયા આપણે લખેલા છે. એ તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ શકો છો. આપણે જઈએ છીએ. હવે ક્વેશ્ચન જોઈએ. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો નીચે પૈકી કઈ જગ્યાએ મળી આવ્યા હતા? લોથલ ગુજરાત, બનવાલી હરિયાણા, ચાનુદારો પાકિસ્તાન, કાલીબંગન રાજસ્થાન. હવે આવો ક્વેશ્ચન જે છે કોમન બની ગયો છે ને, એકદમ ઈઝી છે. હવે આનો ઓપ્શનનો જવાબ શું આવશે? તો 1, 2, 3 અને 4 આપણને બધાને ખબર છે, બધા જ આવશે. પણ આપણે એક વખત થોડા બધા જોઈ લેવા પડે. હું એટલા માટે કહું છું કે તમે વિડીયો પોસ્ટ કરીને જોઈ લો, કારણ કે આ તો ઇઝીલી આથી પ્રિપેર કરી એકા એવા છે. બનવાલી, કાલીબંગન, પછી ક્યાં ગયું ચન્નુદારો પાકિસ્તાનની અંદર, અને લોથલ ગુજરાત તો બધાને ખબર જ છે. પછી એક રહી ગયું બીજું એક રાખીગઢી, સૌથી મોટી હરપ્પન સાઇટ છે એ પણ આપણે યાદ રાખવાની છે, રાખીગઢી. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન. સિંધુ ખીણ ઉપર જ પૂછાયો છે. પીપીટી જોતી હોય તો તમે ટેલિગ્રામમાં જોઈન કરી શકો છો, કાયરોસ જીપીએસસી. અને ચેનલ તો આપણે તમને ખબર છે કાયરોસ જીપીએસસી. તમારો કોઈ ક્વેશ્ચન હોય તો ટેલિગ્રામમાં આપણે ઓલરેડી ડાયરેક્ટ મેસેજ તમે ચેનલ થ્રુ એડમિનને કરી શકો છો. અને બહુ ડિટેલથી કંઈક સમજવું હોય તો બહુ વધારે ક્વેરી હોય તો તમે ઈમેલ પણ કરી શકો છો, તમારા ઉપર. સેકન્ડ ક્વેશ્ચન પણ સિંધુ ખીણ ઉપર જ, કે તેમાં પાકી ઈંટોનો મોટા પાયે ઉપયોગ થયો હતો અને હડપ્પાની ઘટક વ્યવસ્થા બેજરો હતી. આ પણ એકદમ સિમ્પલ. તો 1 અને 2 બંને, એટલે આપણે એમાં ડિટેલમાં હજુ જતા નથી. નેક્સ્ટ જોઈએ. અશોકના શિલાલેખોમાં સૌથી વધુ વપરાતી લિપિ કઈ છે? લિપિ એટલે શું? સ્ક્રિપ્ટ. કે હું એવું લખું કે ભાઈ આ થઈ ગઈ લિપિ. આ શું થઈ ગઈ? લિપિ. બરાબર. તો મેં કઈ સ્ક્રિપ્ટમાં લખ્યું? તો અંગ્રેજી લખ્યું. અંગ્રેજી સ્ક્રિપ્ટમાં આલ્ફાબેટ અને સ્ક્રિપ્ટ કહેવાય કે ભાઈ મેં એલ લખ્યું, પણ ભાષા કઈ છે? તો ભાષા ગુજરાતી ભાષા. એનો મતલબ કે ભાષા, લેંગ્વેજ અને સ્ક્રિપ્ટ એ બંને અલગ અલગ છે, બરાબર. હવે હું આમાં એવું લખું કે ભાઈ ગુજરાતીમાં સ્ક્રિપ્ટ, તો આ સ્ક્રિપ્ટ કઈ ભાષાનો શબ્દ થયો? તો થયો અંગ્રેજી. પણ મેં કઈ સ્ક્રિપ્ટમાં લખ્યું? તો આ કઈ? તો સ, ક, પ, ટ, શામાં લખ્યું? તો ગુજરાતી. તો તમને બધી ખબર જ હશે ભાઈ. અહીંયા એક વસ્તુ જોવા જઈએ, પ્રાકૃત શું છે? તો પ્રાકૃત છે એ ભાષા છે. તો આ ઓપ્શન તો આવે નહીં. ગ્રીક શું છે? ભાષા છે, બરાબર. અને ગ્રીકના આલ્ફાબેટ્સ પણ આવે, તો આ પણ આવે. આપણા બે માટે આ બે ઓપ્શન રહ્યા. એક છે બ્રાહ્મી અને એક છે ખરોષ્ટ. એને મતલબ કે આપણને કઈ ખબર ના હોય તો આપણે 50-50 આવી ગઈએ અને તુક્કો લગાવી શકીએ, અળકો દળકો દઈ દળકો કરીને. હવે આગળ જઈએ અને હવે જોઈએ. દેખો, શિલાલેખમાં બંને વપરાતી હતી સ્ક્રિપ્ટ. ખરોષ્ટી પણ વપરાય અને બ્રાહ્મી. અહીંયા શું લખ્યું છે? સૌથી વધુ. સૌથી વધુ એટલે કે કોમન કઈ હશે બધી જગ્યાએ, બરાબર? એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો આ છે કોમન અને એ છે બ્રાહ્મી પિલ્લર. પિલ્લર છે સારનાથ અને એના ઉપર લખાય છે બ્રાહ્મી સ્ક્રિપ્ટની અંદર. અશોકે ભાઈ જે જ્ઞાન આપવા માંગતા હશે બધું આમાં ચિત્રે નાખ્યું હશે. તો હવે મેઇન લેંગ્વેજ કઈ વપરાતી હતી એ વખતે? તો મેઇન લેંગ્વેજ વપરાતી હતી પ્રાકૃત. અને કોમન બધી જગ્યાએ કોમન વપરાતી હતી. પ્રાકૃત એટલે જ કોમન લેંગ્વેજ, બરાબર. હવે પ્રાકૃત લેંગ્વેજ છે તો સ્ક્રિપ્ટ કઈ કોણ વપરાતી હતી? તો એ છે બ્રાહ્મી, પ્રાકૃત માટે. અને બીજી કઈ જગ્યાએ? તો નોર્થ વેસ્ટ રીજન છે ઇન્ડિયાનો, એ જગ્યાએ ખરોષ્ટી સ્ક્રિપ્ટ વપરાતી હતી.
એનો મતલબ કે બંને સ્ક્રિપ્ટો વપરાતી હતી, પણ સૌથી વધુ વપરાતી હતી બ્રાહ્મી. હવે બીજું એ જોવાનું કે અફઘાનિસ્તાન અને એ વિસ્તારમાં ગ્રીક લેંગ્વેજ વપરાતી હતી, બરાબર, અને સ્ક્રિપ્ટ પણ અરામાઇક લેંગ્વેજ અને સ્ક્રિપ્ટ સમટાઈમ્સ બાયલેંગ્વેજ વપરાતી હતી કંદહારમાં. ગ્રીક પણ વપરાય, અરેમિક લેંગ્વેજ પણ વપરાય. કઈ જગ્યાએ? તો અફઘાનિસ્તાનની અંદર, ઇન્ડિયાની અંદર નહીં. એનો મતલબ ત્યારે પણ જો પ્રશ્ન પૂછાઈ જાય કે નીચેનામાંથી કઈ કઈ લિપિનો યુઝ થતો હતો, તો બ્રાહ્મી પણ આવી જાય, ખરુષ્ટી પણ આવી જાય, ગ્રીક પણ આવી જાય, અને કંદહાર પણ આવી જાય, બરાબર, લેંગ્વેજની અંદર. તો આપણે બધું યાદ રાખી શકીએ. સૌથી વધુ બ્રાહ્મી, એના પછી આપણે લઈ શકીએ ખરુષ્ટી, એના પછી ગ્રીકની પણ સ્ક્રિપ્ટ આવી જાય, અને અરેમિક લેંગ્વેજની પણ સ્ક્રિપ્ટ આવી જાય, અને બંને લેંગ્વેજમાં બાયલેંગ્વેજમાં પણ લખાતી હતી. કોઈ એક્ઝામ્પલ આપણને કંદહારમાં જોવા મળ્યું છે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનો એક પોઈન્ટ થઈ જાય. એક્ઝામમાં હજુ સુધી પૂછાયો નથી, પૂછાવાની શક્યતાઓ છે. હવે બીજો ક્વેશ્ચન, ગુજરાત પર શાસન કરનારા રાજવંશો નો સાચો કાળખંડ પસંદ કરો. હવે તમે અહીંયા રાજવંશો જુઓ, તમને ઓલરેડી આઈડિયા આવી જાય. ભાઈ તમને ગુજરાતનું પૂછ્યું છે, એના મતલબ એવું નહીં ગુજરાત ઉપર જ, આખા ઇન્ડિયા ઉપર પણ આવા જ રાજવંશો જે છે એમનો સાચો કાળ શોધવાનો છે. એનો મતલબ કે ઓલરેડી આ ક્વેશ્ચન છે, ઓલરેડી પૂછાઈ ગયેલો છે યુપીએસસીમાં, પણ મને હાલ સાલ યાદ નથી. હું ઇમેજ પણ મૂકવાનું ભૂલી ગયો છું કે કઈ ક્રોનોલોજીમાં એમને ક્વેશ્ચન પૂછ્યો હતો. તો સૌથી પહેલા તો યાદ આવવું જોઈએ કે સૌથી પહેલા મૌર્ય છે, અને મૌર્ય પોસ્ટ મૌર્ય જે એરા છે, એના પછી જ ઇન્ડો ગ્રીક, શક અને હુણ એ બધા આવશે. એટલે બી ઓપ્શન તો ના આવે ને એ ના આવે. આપણા માટે બે ઓપ્શન રહ્યા, સી અને ડી. છે મૌર્ય, અને પછી આવશે ઇન્ડો ગ્રીક, પછી આવશે શક, અને પછી આવશે હુણ. બરાબર, તો ઓપ્શન આવશે ડી. હવે જોઈએ અજંતા ગુફાઓ વિશે નીચેના વિધાનો. અજંતા ગુફાઓ સહ્યાદ્રીની ટેકરીઓમાં, આ તો ખબર પડી જાય, પણ વાઘુ નદી આવો ડિટેલથી ક્વેશ્ચન લગભગ પૂછાયો નથી અત્યાર સુધી. અમને પૂછ્યો છે. અજંતા ગુફાઓ સાતવાહનો અને વાકટકોના શાસન દરમિયાન ખોદવામાં આવી. એનો મતલબ કે બંને જે શાસકો છે એમના પીરિયડમાં એમનું એક્સકેવેશન કરવામાં આવ્યું, અને ઘણી બધી ગુફાઓ તે બનાવવામાં આવી છે. મતલબ કે એક શાસક ઉપર નથી, બંને શાસકો એમાં ભાગ લીધેલો છે. તો હવે આમાંથી ઓપ્શન કયા કયા સાચા છે? અજંતા ગુફાઓ વિશે જોઈએ તો અહીંયા આપણને નદી જે છે દેખાય છે, કઈ? વાઘોર રિવર. આઈડિયા આવી ગયું? તો વાઘોર રિવર આપણને અહીંયા નદી જોવા મળી જાય. હવે જે જોઈએ કે અજંતા ગુફાઓ કેટલી છે, તો 30. એમાંથી એક છે એ અનફિનિશ્ડ છે, મતલબ કે પૂરી થઈ નથી. એટલે પૂરી થયેલી ટોટલ કેટલી? તો 29. એ જોવાનું. હવે અજંતા ગુફાઓમાં બે પ્રકારની ગુફાઓ છે, એક છે ચૈત્ય અને બીજી છે વિહાર. વિહાર એટલે શું, ચૈત્ય એટલે શું, એના ઉપર ક્વેશ્ચન ઓલરેડી જીપીએસસી યુપીએસસી બંને પૂછેલા છે, અને એની આપણે ચર્ચા ઓલરેડી પ્રીવિયસ વિડીયોમાં કરી પણ દીધેલી છે. આપણો એ મુદ્દો હાલ અહીંયા છે નહીં, પણ અહીંયા ખેર લખેલું છે. પણ ચૈત્ય શેના માટે છે? તો રેસ્ટ માટે, અને વિહાર છે એ વન ટાઈપ ઓફ મોનાસ્ટ્રી. ખેર ના, એવું અહીંયા નથી. ચૈત્ય છે એક સેન્ચુરી છે, અને વિહાર છે, વિહારનો મતલબ શું? ચલો વિહાર કરવા નીકળ્યા છે, બરાબર. વિહાર એટલે આરામ, જેને કહેવાય સંઘ આરામ. સંઘ જે છે નીકળ્યું છે અને આરામ કરવો છે, એટલે શું બાંધ્યા? વિહાર બાંધ્યા. તો આવી પણ રીતે યાદ કરી શકાય, સંઘ, આરામ અને વિહાર. હવે જે સૌથી પહેલા જે ગુફાઓ બનાવવામાં આવી હતી એ પણ યાદ રાખવા જેવું છે. કેમ યાદ રાખવા જેવું? અહીંયા એવું શું પૂછ્યું કે બંને રાજાઓ દ્વારા ખોદવામાં આવી હતી, પણ એવું પણ ક્રોનોલોજી વાઇઝ પણ પૂછી શકે કે કોણે પહેલા બાંધી, કોણે પછી બાંધી. જેણે બાંધી હશે તો એમને શું પહેલા મહાયાન બાંધી હશે, તો પછી હિનયાન બાંધી હશે. તો આવા પણ ક્વેશ્ચન પૂછવાની સંભાવનાઓ છે, એટલે હું તમને કહું છું. તો સૌથી પહેલું જે એક્સકેવેશન થયું 2nd સેન્ચુરી બીસી ટુ 1st સેન્ચુરી બીસી, મતલબ કે ઈસવીસન પૂર્વે, એ કયા રાજાઓ, કઈ ડાયનેસ્ટી? તો એ છે સાતવાહન. એમના પછી જે થયું 5th ટુ 6th સેન્ચુરી સીઈ, પોસ્ટ ગુપ્ત પીરિયડ, બરાબર, અને એ છે વાકટક ડાયનેસ્ટી. મતલબ કે બંનેનું યોગદાન આમાં છે. સૌથી પહેલા જે ફર્સ્ટ ફેઝ થયું એ જે બુદ્ધિઝમની જે ગુફાઓ બનાવવામાં આવી, એ કોના પંથ ઉપર? હિનયાન સંપ્રદાય. હિનયાન, કે જેમાં બુદ્ધની મૂર્તિઓ ના હોય, બુદ્ધિના વિચાર તરીકે પ્રતિકૂળ રૂપે એ ગુફાઓમાં દર્શાવવામાં આવ્યું હોય. સેકન્ડ ગ્રુપ છે 5th 6th એ વાકટકા, અને અહીંયા પ્રોપરલી મહાયાન ફેઝમાં કહે બુદ્ધ જે છે એમને હ્યુમન તરીકે ડિફાઇન કરવામાં આવશે, એમની મૂર્તિઓ ચિતરવામાં આવશે, એમના ઇમેજ જે છે દોરવામાં આવશે, અને મૂર્તિ પૂજાનો કન્સેપ્ટ મહાયાનમાં શરૂ થશે. સૌથી પહેલા મૂર્તિ પૂજાનો કન્સેપ્ટ એમાં હતું. હિનયાન અને થેરાવાદ આ બંને યાદ રાખવાનું એ ફર્સ્ટ પેજમાં. તો ફર્સ્ટ પેજ કયા છે? સાતવાહન. તો સાતવાહને કઈ ગુફાઓ બનાવી હશે? તો હિનયાન. પછી આવે છે વાકટકા. વાકટકા છે એ મહાયાન ફેઝમાં છે, કારણ કે પોસ્ટ ગુપ્તમાં ગયેલા છે. આમાં હિન્દુઇઝમનો પ્રચાર ઘણો બધો થયો છે, અને હિન્દુઇઝમમાં મોટા ભાગે મૂર્તિ પૂજા હોય. જેમ જેમ
મૂર્તિ પૂજાનું મહત્વ વધતું ગયું છે. બીજા બીજા ધર્મમાં પણ મૂર્તિ પૂજાનું મહત્વ વધતું ગયું. જૈનિઝમમાં જુઓ તો પણ, બુદ્ધિઝમમાં જુઓ તો પણ. બરાબર, કઈ રીતે આપણે યાદ રાખી શકીએ. પછી જે કયા મહાન રાજાએ હર્ષવર્ધનને હરાવ્યો, પરંતુ પછી પલ્લવ શાસક નરસિંહ વર્મન દ્વારા તેની હાર થઈ હતી. હવે અહીંયા આપણે છે ને ઓલરેડી સીધા 50-50 આવી શકીએ, પણ એનો આપણને મેપ યાદ હોવો જોઈએ. કઈ રીતે? તો દેખો 590 AD છે, બરાબર. હર્ષવર્ધન ક્યાં હશે? તો પુષ્યભૂતિ. તમને અહીંયા ખબર પડી ગઈ કે હર્ષવર્ધન અહીંયા બેઠો છે. હવે અહીંયા છે ચાલુક્યસ, આ થઈ ગયા ચાલુક્યસ, અને અહીંયા છે પલ્લવ. એટલી તમને ખબર પડી જાય ને કે પલ્લવના રાજાઓ કયા અને ચાલુક્યના કયા. હવે ત્યાં પલ્લવના જે રાજાઓ છે એમના નામ કેવા છે? તો પાછા વર્મા આવે. એક સાઉથ ઇન્ડિયામાં મૂવી બની હતી, મૂવીનું નામ ભૂલી ગયો. એમાં 2 પાર્ટમાં મૂવી બનાવેલું છે, નામ મને યાદ નથી. અને મૂવી ખરેખર જોવા જેવું છે. બહુ કોમ્પ્લિકેટેડ છે, પણ સારું મેં બનાવ્યું છે. ખેર, તો પલ્લવના નામ પાછળ છે વર્મા. જે ચાલુક્ય છે એનો એક રાજા છે પુલકેશી. પુલકેશી 1 એને આ સ્થાપના કરી હતી. પછી રાજા આવે છે પુલકેશી 2. હવે આ દેખીને તો ખ્યાલ આવી જાય કે યુદ્ધ થયું હશે ગમે ત્યારે, તો હર્ષવર્ધન અહીંયા છે અને પલ્લવ અહીંયા છે. મતલબ કે આ 2 જણા અહીંયા લડવા તો ભેગા નહીં થયા. લડત કોના વચ્ચે થઈ હશે? આ 2 રાજા વચ્ચે થઈ. એટલે તો કોમન સેન્સ હોય, બરાબર. તો નર્મદા નદીના કિનારે લડત થઈ એમની. હવે દેખો ચાલુક્યના રાજાઓ જે છે, અહીંયા મેં લખ્યા પુલકેશી, ને પલ્લવમાં છે વર્મસ. અહીંયા આપણને શું પૂછ્યું છે કે કયા પલ્લવ શાસક દ્વારા તેની હાર થઈ હતી? એનો મતલબ કે અહીંયાથી કોઈ એક રાજા હોવું જોઈએ. જે કયો હોવું જોઈએ? ચાલુક્યનો હોવો જોઈએ. એને હર્ષવર્ધનને હરાવ્યો હોવો જોઈએ, અને પછી નરસિંહ વર્મા દ્વારા એની હાર થઈ હોય. તો પુલકેશી તેનો સ્થાપના કરી હતી. પુલકેશી 2 છે એ જે છે એ હર્ષવર્ધનને હરાવે છે, અને હરાયા પછી એક નામ જે છે અપનાવે છે, જેનું નામ છે પરમેશ્વર. બરાબર. હવે આમાં થાય છે શું? પુલકેશી 2 છે ને એને આ નરસિંહ વર્માના પિતા, એટલે કે મહેન્દ્ર વર્મા 1 કો તો 2, મહેન્દ્ર વર્મનને હરાવે છે. મતલબ કે પુલકેશી 2 એ મહેન્દ્ર વર્મનને હરાવે. મહેન્દ્ર વર્માનો દીકરો નરસિંહ વર્મન 1 એને આમનો બદલો લેવા માટે થઈને પુલકેશી 2 ને હરાવે. બરાબર. હવે આ ઓલરેડી 2 રાજ્યો નજીક છે. ચાલુક્ય છે એમની રાજધાની બદામી, જેને વાટાપી પણ કહેવાય, અને પલ્લવ છે એનું છે કાંચીપુરમ. હવે અહીંયા તમે નદીઓ જોતા હોય તો અહીંયા કૃષ્ણા ગોદાવરી નદી તમને જોવા મળે. આ થઈ ગોદાવરી, આ થઈ કૃષ્ણા. મતલબ કે આ 2 રાજ્યો વચ્ચે કૃષ્ણા ગોદાવરી બેસિન માટે યુદ્ધ થતા હતા, અને એ વચ્ચેનો પ્રદેશ જે કહેવાય એને કહેવાય રાયચર દોઆબ. આ પણ પ્રશ્ન ઓલરેડી પૂછાઈ ગયો છે. આ દોઆબ યાદ રાખવાના, નદીઓ વચ્ચેના પ્રદેશોને શું કહેવાય. એટલે જે કઈ પ્રશ્ન પૂછાય છે તો ફક્ત એટલું જ ના જુઓ કે એનો આન્સર શું છે, એ પણ જુઓ કે એ આન્સર આવ્યો છે એના આજુબાજુની પેરેફેરી જોવાનો પ્રયત્ન કરશો, તમારી સ્ટડી એ રીતે થોડી વધુ ડેવલપ થશે. તમે વધુ એક્સપ્લોર કરી શકશો ને યાદ રાખી શકશો. આ રીતે થોડી પ્રિપેરેશન કરો. બીજું એ પણ જોવાનું કે આ પીરિયડ છે ચાલુક્ય, પલ્લવ, મૈત્રક, પુષ્યભૂતિ, એ કોના પછી આવ્યા છે? તો અહીંયા દેખાય છે કે ગુપ્તા, પોસ્ટ ગુપ્ત પીરિયડ છે. આ પણ આપણને એક અંદર ખ્યાલ આવી ગયો. તો ચલો હવે આગળ જઈએ. વસ્તુપાળ અને તેજપાળ વિશે નીચેના વિધાનો ધ્યાને લો કે તેઓ ચાલુક્ય કાળમાં હતા, સોલંકી કાળમાં. તેઓ વાઘેલા રાજાઓ લવણ પ્રસાદ અને વીર ધવલની અદાલતમાં મહત્વના પદ ઉપર હતા. કયું પદ હતું? તો મુખ્યમંત્રી બન્યા હતા. તો જોઈએ કે સાચા છે કે ખોટા છે. આપણે આમાં આન્સર શું આપ્યો છે? ઓકે, પુલકેશી 2. તો વસ્તુપાળ સોલંકી રાજાની સેવામાં રહ્યા હતા. મતલબ કે આપણો ઓપ્શન 1 એ સાચો. પછી ભીમદેવ બીજા પાસે તે વીર ધવલે તેમની સેવા માંગી લીધી હતી, અને તેમણે વસ્તુપાળ તેજપાળ બંને ભાઈને પોતાના મંત્રી પદે નિમ્યા હતા. કોણ? વીર ધવલ અને લવણ પ્રસાદ. હવે જોવાનું કે વસ્તુપાળ તેજપાલને પૂછે તો તમને વાર્તા પણ યાદ જ હશે કે એમને એક દોલત મળી હતી જબરદસ્ત. તો એમણે દોલતનો ઉપયોગ શાના માટે કર્યો હતો? ગિરનાર, શેત્રુંજય, આબુ પર્વત વગેરે અલગ અલગ દેરાસરો બાંધવામાં ઉપયોગ કર્યો, જીર્ણોદ્ધાર કર્યા, ધાર્મિક યાત્રાઓ કાઢવામાં વાપર્યા. દેરાસરો ઉપરાંત ખાલી દેરાસરો નથી બંધાયા, મંદિરો પણ બનાવે છે, વાવ પણ બનાવે છે, કુવા પણ બનાવે છે, તળાવો પણ બનાવે છે, મસ્જિદો પણ બંધાવે છે. મતલબ કે એમને દરેકે ધર્મમાં પોતાનું યોગદાન આપ્યું છે. બરાબર. કોઈ એક ધર્મ માટે એમને પોતાની સંપત્તિનો ઉપયોગ કર્યો હોય કોઈ દેખાતું નથી. બીજી એક વસ્તુ અહીંયા એ યાદ રાખવાની છે કે વસ્તુપાળ
વસ્તુપાળ પોતે કવિ પણ હતા અને વિદ્વાન પણ હતા. તો એમને કયા નામે એમના ઉપનામો આપવામાં આવ્યા છે? એમનું એક સરસ નામ આ યાદ રાખવાનું છે, કુરચાલ સરસ્વતી. એમને ઉપમાન આપ્યું છે કે દાઢીવાળી સરસ્વતી, કુરચાલ સરસ્વતી. સરસ્વતી, કંઠાણ ભરણ, કવિ ચક્રવર્તી, કવિ કુંજર. તો આ એક યાદ રાખો, કુરચાલ સરસ્વતી. આ થોડું અલગ નામ છે અને એના ઉપરથી ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. હવે ફિરંગીઓ ઉપર આપણે આવી જઈએ. તો સુરત વિશે નીચેના વિધાનો ધ્યાને લો. અહીંયા સુરતમાં કોણે પોતાનું પ્રથમ કારખાનું ક્યારે ખોલ્યું તો ક્યારે નાખ્યું એના પર વાત થઈ છે. વલંદાવ એટલે શું? તો વાંદરા જેવા લાગે છે ભાઈ આમ તો શબ્દો પર, અને એ છે ડચ. અને 1613 અંગ્રેજો એટલે બ્રિટિશ. તો કયા વિધાનો સાચા છે? તો હવે આ થોડી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, એટલે એટલી જબરદસ્ત વાર્તા છે, કોમેડી નથી, પણ અહીંયા સમજવા જેવી છે અને આપણે થોડું ડિટેલથી અહીંયા લખ્યું પણ છે. આ છે ડચ, હમણાં તમે પોશાકો જુઓ, અને આ છે બ્રિટિશરો. તો 1605માં જે ડચ જે છે સુરતમાં આવે છે ને, 1616માં વ્યાપારની કોઠી તો એમને નાખી હોય છે. પરંતુ થાય છે શું? તો એમને પોર્ટુગીઝો નડ્યા. પોર્ટુગીઝો દરેક જગ્યાએ નડશે. પેલા બ્રિટિશોને પણ નડે છે અને વલંદાવને પણ નડે છે. તો એ જ્યારે આવે છે અને એમનો થોડું ફરિયાદો બરિયાદો વધી જાય છે, એટલે બિચારો ડચ આપણો ભાઈબંધ એને તો આત્મહત્યા કરી નાખી, ભાઈ આપણે અહીંયા રહેવું નહીં. એટલે પછી સુરતની કોઠી બંધ કરી નાખી. ડચ પોતે સુસાઇડ કરી નાખી. પછી એમને શું કર્યું કે 1615 ફરીથી પ્રયાસો કર્યા. જહાંગીરના દરબારમાં મોકલવામાં આવ્યા આગ્રામાં. મતલબ કે બંને જગ્યાએ જહાંગીરનું શાસન ચાલતું હશે તો આપણને ખ્યાલ આવી ગયો. હવે એક ડચ પ્રતિનિધિ હતો બોકે, બરાબર. એના સુરત મુકામે કોઠી સ્થાપવા મોકલવામાં આવ્યો અને 1616માં એને કોઠી સ્થાપી. ડચે 1616માં. અહીંયા શું લખ્યું છે? 1608. એટલે એ તો આપણું ખોટું થઈ જાય. તો ફર્સ્ટ ખોટું છે. તો ફર્સ્ટ ખોટું હતું, એક અને બે ના આવે ને બંને માંથી એક પણ હજુ રહી શકે, પણ ફક્ત બે પણ છે, ફક્ત એક પણ ના આવે ને બે. આ બેમાંથી કોઈ આવવું જોઈએ, બી અને ડી. હવે ત્યાં બ્રિટિશમાં આવો. પહેલો પ્રયાસ બ્રિટિશરોએ 1608માં કર્યો. તો પહેલો આવે છે કેપ્ટન વિલિયમ હોકિન્સ, એ ભારત આવે છે. 1609માં જહાંગીરના દરબારમાં પહોંચ્યો. મને કે જહાંગીર જ હશે, એક બાજુ ડચ પણ જતા હોય, એક બાજુ બ્રિટિશરો હોય, એક બાજુ પોર્ટુગીઝ હોય. પોર્ટુગીઝની વિરોધી અહીંયા શું છે, પોર્ટુગીઝ જે છે બહુ દમ ચલાવતા હતા, એટલે હોકિન્સની અરજીનો અહીંયા ઇનકાર થઈ ગયો. પણ 1612માં ફરીથી આવે છે કેપ્ટન બેસ્ટ. નામ થોડા યાદ રાખવાનું, બરાબર. અંગ્રેજોના બે વહાણો સુરતમાં પ્રવેશવા દેવામાં આવ્યા. આ દરમિયાન 1613માં અંગ્રેજોએ સુરતમાં કાયમી કોઠી સ્થાપવાની પરવાનગી આપતું ફરમાન જહાંગીરે આવ્યું. મતલબ કે ડચ અને અંગ્રેજ બેમાંથી સૌથી પહેલા કોને? અંગ્રેજોએ સ્થાપી અને પછી 1616માં સુરતમાં સ્થાપી. ખાલી જો આટલું તમારે યાદ રાખવું હોય તો આ વિડીયો ભાઈ મતલબ. આના સિવાય પણ યાદ રાખવું જોઈએ કે બીજી બધી જે પ્રજાઓ આવે છે એમને સુરતમાં કોઈ બીજા બધા સિટીમાં ક્યારે ક્યારે કોઠીઓ સ્થાપી છે, એના વર્ષ પણ આપણે યાદ રાખવા જોઈએ. એ કામ તમારું છે, બરાબર. હવે ભારતમાં ફિરંગીઓ. ફિરંગીઓ એટલે પોર્ટુગીઝ. તો ફિરંગીઓ ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા હતી, એકદમ સાચું. અને વાસ્કો દી ગામા પૂર્વમાં વાઇસરોય તરીકે નિમણૂક પામનારો પ્રથમ ફિરંગી હતો. આ ખોટું છે, બરાબર. આવશે ફ્રાન્સિસ્કો દી અલ્મુદાન, તો એવું કંઈક નામ છે. અને સેકન્ડ આવે છે અલ્ફેન્સો દી અલ્બુકર, બરાબર. તો ઓપ્શન આપણો આવશે કયો છે? ઓકે, ફક્ત એક. ફક્ત બી નહીં, ફક્ત એક. તો પોર્ટુગીઝો 1498માં વાસ્કો ડી ગામા શોધો આવે છે. ફ્રાન્સિસ્કો દી આલ્મેડ એ પ્રથમ વાઇસરોય હોય છે. તો વાઇસરોય પ્રથમ આ તો પોર્ટુગીઝનો થયો. તો બ્રિટિશરોનો પ્રથમ વાઇસરોય કોણ છે? તમને ખબર છે? ખબર જ હશે ને ભાઈ. આટલું પોલિટી પણ ભણ્યા છો, હિસ્ટ્રી પણ ભણ્યા છો, તો કમેન્ટ કરતા શરમાવ નહીં, કમેન્ટ કરી દો. પ્રથમ વાઇસરોય અંગ્રેજોનો કોણ છે? હવે જોઈએ ફરીથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર જ, કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ગુજરાતમાં જમીન મહેસૂલની કઈ પદ્ધતિ અપનાવવામાં આવી? તો મહાલવારી, રૈયતવારી કે જમીનદારી. કો તો ઉપરમાંથી એક પણ. તો ઉપરમાંથી એક પણ નહીં તો આવશે જ નહીં. કોઈ જગ્યાએ તો અપનાવી હશે. તો ક્યારે અપનાવી હશે? જ્યારે એમને સાઉથ ઇન્ડિયામાં કો તો નોર્થ સાઉથ વેસ્ટર્ન ઇન્ડિયામાં, બોમ્બેમાં, સૌરાષ્ટ્રમાં જ્યારે સ્થાપવામાં આવતા હતા, અલગ અલગ જમીન મહેસૂલની પદ્ધતિ અપનાવવામાં આવતી હતી. એ વખતે ગુજરાતમાં પણ સૌરાષ્ટ્ર રિજનમાં એમને અપનાવવામાં આવી છે. તો જમીનદારી, રૈયતવારી કે મહાલવારી. હવે દેખો ક્વેશ્ચન આના પરથી ઘણા બધા અલગ રીતે પૂછાઈ શકે છે કે ભાઈ જમીનદારી છે, કો તો પરમનન્ટ સેટલમેન્ટ છે, કો તો રૈયતવારી છે, એમની ટકાવારી કેટલી છે? તો ટકાવારી ઉપર ક્વેશ્ચન પૂછાય છે. કયા રાજ્યોને હરાવ્યા બાદ તમને અંગ્રેજ મૈસૂર શાસન, પછી અંગ્રેજ મરાઠા શાસન, એ બંનેનો વિદ્રોહ, એના પછી જેમ જેમ આગળ એ જતા ગયા, જે રાજ્યનો હરાવ્યા છે ત્યાં નવી પદ્ધતિ અપનાવતા ગયા છે. તો ગુજરાતની અંદર અપનાવવામાં આવે છે રૈયતવારી.
રૈયતવાળી. રૈયત એટલે ખેડૂત, રોત જેને એવું નામ કહી શકાય. તો રિયાતવાળી દક્ષિણ ભારતની અંદર મહેસૂલ કોણ આપશે? ખેડૂત આપશે. ખેડૂત સીધો સરકારને મહેસૂલ આપશે. પેલું મહાલવારીમાં કેવું હતું કે મહાલ હોય અને આખું ગામ ભેગું થાય, એમનો એક ગામ આખું ભેગું થઈને ગામનો સમૂહ અને ગામનો જે વડો હોય એ સીધે સીધો પછી મહેસૂલ આપે. એ સમૂહ શક્તિ મહેસૂલ તો બધી જગ્યાએ અપનાવવામાં આવી છે. અને પહેલું હતું સ્થાયી બંગાળના બિહાર અને જમીનદારી પદ્ધતિ. બરાબર, જમીનદારી પ્રથા. તો આ ત્રણ પદ્ધતિઓ આપણે આપેલી છે, કઈ કઈ જગ્યાએ અપનાવવામાં આવી છે, પણ ડિટેલથી આપણે જોવું હોય તો એ પણ પ્રયત્ન કર્યો કે કેટલા પર્સન્ટેજમાં આપવામાં આવી, કયા શાસકોને હરાવ્યા બાદ એ પદ્ધતિ અપનાવવામાં આવી છે, એની પણ વિશેષથી ચર્ચા કરવી પડે બધું વાંચન. હવે જોઈએ નેક્સ્ટ, 1857ના વિપ્લવના સ્થળોને નેતાઓ સાથે યોગ્ય રીતે જોડો. લખનઉ, બરેલી, બિહાર, ફૈઝાબાદ. તો એક છે ફૈઝાબાદ, મૌલવી અહમદ શાહ. બિહાર છે કુંવર સિંહ. બે પણ ખ્યાલ હતો તો પણ તમને આઈડિયા આવી જાય. તો સી છે 1. તો સી 1 ઓનલી અહીંયા જ છે, બીજે ક્યાં નથી ઓપ્શન. આપણું સી અહીંયાથી મળી જાય. હવે જોઈએ નેક્સ્ટ, 56 શાનું જાણીતું નામ છે. હવે જાણીતું નામ છે એટલે આપણને એક બીજો પણ ખ્યાલ આવ્યો કે ભાઈ ઘણી વખતે આપણે દાદા સાથે કદાચ વાત કરી હોય, દાદા આપણને કહેતા હોય ભાઈ અમારા જમાનામાં તો 56 કાળ થયો હતો. શું થયો હતો? 56 કાળ. તો કાળ જે છે કયા કાળની વાત છે? દુકાળની વાત છે. તો દુકાળથી આપણને અહીંયા દેખાય કે દુકાળ છે 1990 દુકાળ. આ 56 ની વાત છે. તો કયો 56 તો વિક્રમ સંવત 1956. 56 કાળની અહીંયા વાત ચાલુ છે. પ્લેગની પણ નથી, પૂરની પણ નથી, દુકાળ પણ. અહીંયા આ જે છે ને ખોટું લખેલું છે. આ વિક્રમ સંવત છે. તો ઈસવીસન સંવત કેટલું થાય? કેટલા વર્ષ એડ કરીએ તો આપણને વિક્રમ સંવત મળે છે? બરાબર, એ પણ આપણા માટે સારો પ્રશ્ન છે. એક આવે છે વિક્રમ સંવત, બીજું આવે છે શક સંવત. અને શક સંવત ઉપર પણ યુપીએસસી ક્વેશ્ચન પૂછી નાખ્યો છે, કેટલા વર્ષ એડ કરવામાં આવે તો આપણને શક સંવત મળે, તો કેટલા વર્ષ એડ કરવામાં આવે તો વિક્રમ સંવત મળે 1956. તો હવે 56 છે એ દુકાળ એટલો બધો હતો, કોઈ જગ્યાએ વરસાદ નહીં એટલે અનાજ તો મળે જ નહીં. બરાબર, અનાજ મળે નહીં એટલે જમવા માટે કઈ હોય નહીં, ઘરમાં અનાજના પુરવઠા નથી કે કઈ નથી, એટલે માણસ જે છે એની માણસાઈ એકદમ ગુમાવી ચૂક્યો હતો. કોઈ જગ્યાએ આપણને એથિકલ પર્સપેક્ટિવ તો જોવા જ ના મળે, નૈતિક મૂલ્ય તો ક્યાંય ગુસાઈ ગયા એવું લાગતું. અને 1956 દુકાળ છે, એના ઉપરથી જ નવલકથા લખવામાં આવી છે, માનવીની ભવાઈ. માનવીની ભવાઈ, પન્નાલાલ પટેલ. એમને નવલકથા દુકાળ ઉપર જ લખી છે. એનું થોડું ડિટેલથી મેં અહીંયા વિસ્તરણ કર્યું છે. 56 કાળ, વિક્રમ સંવત 1956 અને ઈસવીસન છે 1899. ગુજરાતમાં 940 ના બદલે માત્ર 177 એમની જ વરસાદ પડ્યો અને આજ સુધી છેલ્લા 200 વર્ષમાં ક્યારેય આવો દુકાળ પડેલો હતો નહીં. નૈતિક મૂલ્યનું અધપતન. મુંબઈ ઇલાકામાં 7,40,376 માણસો તો મરણ પામ્યા. ઘણા બધાએ રાહત કાર્યો પણ રાજાઓ અલગ અલગ ચાલુ કર્યા હતા. ઘણા બધા જે વેપારીઓ હોય એમને પણ એટલા ખર્ચા કર્યા હતા. બરાબર, સરકારે રાહત માટે આટલા ખર્ચ્યા. તો એ બધી આપણે જરૂર નથી હાલ આંકડાકીય પદ્ધતિ યાદ રાખવાની, પણ એ સમજવા જેવી વાત છે કે જે 56 કાળ થયો તેમાં એ વખતની સ્થિતિ શું હશે. તો કે પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ વાંચે તો જ આપણને આઈડિયા આવે. પછી છે આર્ય સમાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. એ આર્ય સમાજની સ્થાપના 1875 મુંબઈમાં, અને આર્ય સમાજે તેની પ્રવૃત્તિમાં શિક્ષણ તરફ ધ્યાન આપ્યું ન હતું. હવે આ થોડી બેહુદી વાત એટલા માટે લાગે કે કોઈ પણ સામાજિક પ્રક્રિયા થતી હશે, સમાજ સુધારક પ્રક્રિયા થતી હશે, તો એવું તો થશે જ નહીં કે શિક્ષણ તરફ ધ્યાન નહીં આપે. તો આ તો ઓલરેડી ખોટું છે. તો હવે સ્થાપનાનો સાલ જોવાનો હોય કે ભાઈ 1875 ખરેખર હતું કે નહીં, તો થોડું ડિટેલથી જોઈએ. અને ઓપ્શન આપણો આવશે એ કે હા ભાઈ છે, પણ કેમ તો થોડું જોઈએ. તો આર્ય સમાજ શું હતું? તો એક શબ્દ આપણને ખબર છે, બેક ટુ વેદાસ, વેદો તરફ પાછા વળો. આ એક સૂત્ર આપણે યાદ રાખવું જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતી એમની સ્થાપના કરી છે 1875 ની અંદર. સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો છે? સૌરાષ્ટ્રના ટંકારા ખાતે. વેદોની સર્વોપરિતામાં અતૂટ શ્રદ્ધા રાખો તો એક અર્વાચીન ધર્મ પર. બીજું એક પણ યાદ રાખવાનું કે મૂર્તિ પૂજાનો સતત સખત વિરોધ એ આર્ય સમાજે કરેલો દેખા છે. અને કેમ કર્યો છે એના પાછળનું આખું એમને ક્રિટિકલ એક્ઝામિન કરીને બતાવ્યું છે. મૂર્તિ પૂજા ખોટી જ છે એવું એમને કહ્યું નથી. કે મૂર્તિ પૂજાને માનીને જે કર્મકાંડ કરવામાં આવે છે, કર્મકાંડને એમને જબરદસ્ત વિરોધ કર્યો છે. એટલા માટે એમને મૂર્તિ પૂજાનો વિરોધ કરવો પડ્યો. બરાબર, અત્યારે પણ એવું દેખાય ને, મૂર્તિ પૂજા એ શેના માટે છે એનો તો કોઈને ખ્યાલ જ હોતો નથી. પણ મૂર્તિ પૂજા એ કમ્પ્લીટ સાયન્સ છે. ધ્યાન માટે છે, ચિત્ત એકાગ્રતા માટે છે, મારા જીવનની અંદર તપાસવા માટે છે, ઇન્ટ્રોસ્પેક્શન માટે છે. પણ આપણે શું કરીએ? દેવબતી કરીએ, દેવું કરીએ, પછી નીકળી ગઈ. ખેર,
એ મૂર્તિ પૂજાનો વિરોધ સામે દયાનંદ સરસ્વતીએ એ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો છે. હવે બીજું એ જોવાનું થાય કે ભાઈ આર્ય સમાજે તેની સ્થાપના સાથે જ સમાજ સુધારાનું બીડું ઉઠાવ્યું. ઘણા બધા વિધવા વિવાહ, અસ્પૃશ્ય દ્વાર જેવા કાર્યક્રમો હાથ ધર્યા. એટલે આપણે યાદ રાખવાનું કે વિધવા વિવાહ પણ, અસ્પૃશ્યોનો ઉદ્ધાર પણ, એ બધાનું સુધારણાઓ કરવા માટે એમને હિમાયત કરી છે. પછી સ્ત્રી કેળવણી આવી ગયું, આંતરજાતીય લગ્ન પ્રથા, શારીરિક શિક્ષણ, ધર્માંતર કરી અન્ય ધર્મમાં જતા રહેલા મૂળ હિન્દુ ધર્મના અનુયાયીને પાછા હિન્દુ ધર્મમાં લાવવા એવા શુદ્ધિ પ્રયોગ સૌથી પહેલા અમને ચાલુ કર્યા હતા. બરાબર. પછી પશ્ચિમ તથા ઉત્તર ભારતમાં ગુરુકુળ, મહાવિદ્યાલય, માધ્યમિક શાળા બધું એમને સ્થાપ્યું છે. વિધવાશ્રમ, અનાથાલય પણ સ્થાપ્યા છે. હરદ્વાર પાસે ગુરુકુળ પાંગડી વિશ્વવિદ્યાલયની સ્થાપના પણ કરી છે. તો આ બધું શું બતાવે? આ એટલા માટે પોઈન્ટ લખ્યા છે કે બતાવે છે કે આ શિક્ષણ ઉપર એમને પણ ધ્યાન ઘણું એવું આપેલું છે. પછી દાદાભાઈ નવરોજી, અહીંયા એક સિસ્ટમ એસટી 2024 દેખવામાં જોવા મળી કે એમને પર્સન્સ ઉપર ક્વેશ્ચન ઘણા બધા પૂછ્યા. દાદાભાઈ નવરોજી ઉપર, શ્યામજી કૃષ્ણ વર્મા ઉપર, ગાંધીજી ઉપર, સરદાર પટેલ ઉપર, સ્વામી દયાનંદ સરસ્વતી ઉપર. એનો મતલબ કે આ જે પેપર છે એમાં હિસ્ટોરિકલ ફેક્ટ્સ ઓછા છે અને જે સમાજ સુધારકો છે, આંદોલનકારીઓ છે, એમના પર ક્વેશ્ચન સારા એવા ઘણા બધા પૂછ્યા છે. પેપર વન સાઇડેડ આપણને દેખાય છે. સિંધુ ખીણ ઉપર 2 ક્વેશ્ચન ઓલરેડી પૂછી નાખ્યા છે. ગાંધીજી ઉપર આપણને 2 ક્વેશ્ચન પૂછાય છે. બરાબર. તો થીમ એમને થોડી પેલી રાખી છે, આમ બહુ બ્રોડ પર્સપેક્ટિવ આપણને હિસ્ટ્રીમાં દેખાતો નથી. પણ ખેર આપણે જોઈએ. દાદાભાઈ નવરોજી વિશે નીચેના વિધાન ધ્યાને લો. તો બ્રિટનની સંસદમાં ચૂંટાનાર તેઓ પહેલા ભારતીય હતા. દાદાભાઈ નવરોજી, જેનું બીજું એક નામ છે ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા, યાદ રાખવાનું છે. ધ ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ઇન્ડિયા જેમને કહેવાય છે. બરાબર. પછી એ અલગ અલગ સેશન્સમાં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. એ આપણને લખ્યું છે 1886 તો કોલકાતા, 1906 કોલકાતા. ત્રણે એમના માટે સાચા છે. ફક્ત 2 વખત નહીં પણ 3 વખત કોંગ્રેસના પ્રેસિડેન્ટ બનેલા છે. કઈ કઈ જગ્યાએ? તો 1886, 1893, 1906. દીવાન ઓફ બરોડા હતા 1874 ની અંદર. બરાબર. ઇંગ્લેન્ડના સંસદમાં પણ 1892 એ ચૂંટાયા હતા. એમની બુક છે પોવર્ટી અને અનબ્રિટિશ રૂલ. આ બુક ખાસ યાદ રાખજો દાદાભાઈ નવરોજીને. બીજું એ પણ યાદ રાખવાનું કે ભાઈ મની ડ્રેન, જે ડ્રેન થિયરી આપી હતી કે ભાઈ અંગ્રેજો છે કઈ રીતે પૈસા લઈ જાય છે, ડ્રેન થિયરી, એ પણ સૌથી પહેલા આમણે આપી છે. બરાબર. એટલે બહુ મોટા ઇકોનોમિસ્ટ પણ કહી શકાય. શ્યામજી કૃષ્ણ વર્મા ઉપર જીપીએસસી ને થોડો અલગ પ્રેમ છે, કારણ કે આના ઉપર ક્વેશ્ચન ઘણી બધી જગ્યાએ આપણને થોડા રિપીટેટિવ ક્વેશ્ચન શ્યામજી કૃષ્ણ વર્મા પર જોવા મળે છે. અને આનો આ જ ક્વેશ્ચન, એવું નહીં કે આમાં કઈ અલગ છે એવું નથી, આનો આ જ ક્વેશ્ચન, ખાલી આ એક સ્ટેટમેન્ટ અમને એડ કર્યું આ વખતે, આર્ય સમાજ સાથે સંકળાયેલા હતા અને એ પણ ઓલરેડી સાચું છે. બાકી બંને ક્વેશ્ચનો એવા ને એવા જ એમને ઓલરેડી પૂછી નાખેલા છે. એટલે આપણો ઓપ્શન છે 1, 2, 3 બધા જ. કે એમને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી, ઇન્ડિયન સોશિયોલિઝમ શરૂ કર્યું હતું, લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની પણ સ્થાપના કરી હતી. બરાબર. તો ઓપ્શન આપણો ડી બધા સાચા. હવે જોઈએ ગાંધીજી ઉપર. અને ગાંધીજી ઉપર આપણે 2 ક્વેશ્ચન પૂછ્યા. તો મહાત્મા ગાંધીએ હિન્દ સ્વરાજ મૂળ ગુજરાતીમાં લખ્યું હતું. સરસ ક્વેશ્ચન. આત્મકથા અથવા સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો બુક છે, એમનું ઉપશીર્ષક હતું આત્મકથા. એ પણ ગુજરાતીમાં લખી હતી. તો બંને સાચા છે, 1 અને 2 બંને. તો હિન્દ સ્વરાજ સૌથી પ્રથમ પુસ્તક ગાંધીજીનું, એટલે હિન્દ સ્વરાજ ક્યારે લખ્યું હતું? તો એરા જ્યારે, દેખો આ યાદ રાખવાની વસ્તુ છે, બરાબર, કારણ કે આવો ક્વેશ્ચન ઓલરેડી તમને બીજા ક્વેશ્ચનમાં જોવા મળશે ક્યારે લખ્યું હતું. તો જ્યારે ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા જતા હતા તો એ સ્ટીમર એક હતું અને સ્ટીમરમાં જ એમને લખ્યું હતું. મુસાફરી દરમિયાન જ લખેલું હતું. કિલ્ડોનન કેશલ સ્ટીમર પણ આપણે યાદ રાખી શકીએ. આ પુસ્તક છે સંવાદ રૂપે લખેલું છે. મતલબ એવું સમજો કે આપણે ગાંધીજીને પ્રશ્નો કરી રહ્યા છે અને ગાંધીજી આપણને કંઈક જવાબ આપી રહ્યા છે. અને બીજું છે સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો એ 1925 થી 28, 166 હપ્તામાં લખવામાં આવ્યું છે. પછી એના ઘણા બધા અનુવાદ પણ થયા છે. બરાબર. પણ મૂળ કયું હતું? તો મૂળ ગુજરાતી તરીકે પ્રકાશિત થયું હતું સત્યના પ્રયોગો, જેનો ઉપશીર્ષક હતું આત્મકથા. બંને ઓપ્શન સાચા. સેકન્ડ જોઈએ મહાત્મા ગાંધીજી ઉપર જ છે. તેમણે દક્ષિણ આફ્રિકામાં રંગદ્વેષના વિરોધમાં પ્રલંબ આંદોલન ચલાવ્યું હતું. સોરી. તો એ ઓપ્શન સાચો છે. અને પછી છે 1915 તેઓ ભારત પર પરત આવ્યા અને તેના બીજા જ વર્ષે કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. હવે ભાઈ ગાંધીજી સૌપ્રથમ આવે છે તો પહેલું 1 વર્ષ તો એ ખાલી આખા ઇન્ડિયામાં ફરે છે, આખી ઇન્ડિયામાં ભ્રમણ કરે છે. બરાબર. આવા પહેલા એ હતા.
એમના પહેલા એક હતા જેમને ઇન્ડિયા ભ્રમણ કરી નાખ્યું હતું ઇન્ડિયામાં. એ શું તમને ખબર છે? કારણ કે એના પર ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એ પણ ખબર હતું કમેન્ટમાં કરો. ગાંધીજી પહેલા પણ સૌથી પહેલા કોણે આખા ઇન્ડિયાનું ભ્રમણ કર્યું હતું? ગાંધીજી આવે છે આખા ઇન્ડિયામાં, જોવે છે ભાઈ કઈ કઈ જગ્યાએ શું ચાલે છે. એના પછી તો એમને રિવોલ્યુશન કર્યું કેક ખાઈને. કેક એટલે શું? તો ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ અને ખેડા સત્યાગ્રહ. બીજા વર્ષે તો એ અધ્યક્ષ બન્યા નહોતા. બરાબર, તો આ ઓપ્શન તો ઓલરેડી ખોટો પડી જાય એમનું કોમન સેન્સથી. તો આન્સર આવશે ઓનલી વન, ફક્ત એક. તો અધ્યક્ષ ક્યારે બને છે? ફક્ત ને ફક્ત એક જ વાર અધ્યક્ષ બને છે, અને એ છે 1924 ની અંદર જે સેશન હતું કોંગ્રેસનું, એ હતું 39th, અને સ્થળ છે બેલગામ, જે આવ્યું છે કર્ણાટકની અંદર. એ પણ આપણે યાદ રાખી શકીએ, રાખવું જોઈએ, રાખી શકીએ નહીં, કારણ કે થોડું મહત્વનું છે. થર્ડ ક્વેશ્ચન ગાંધીજી ઉપર, ઇનડાયરેક્ટલી ગાંધીજી ઉપર નહીં તો છે રૂરલ એક્ટ ઉપર. કે આ કાયદાનો ઉદ્દેશ શું હતો? સરકારી સત્તાવાળાઓને અસાધારણ સત્તાઓ આપીને ક્રાંતિકારી પ્રવૃત્તિને ઘટાડવાનો. આ તો એકદમ રાઈટ છે. મહાત્મા ગાંધીએ 13મી એપ્રિલ 1919 ના રોજ રોલેટ એક્ટ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન આપ્યું હતું. 13 એપ્રિલ નહીં ભાઈ, આ તો તમને જો હિસ્ટ્રી ખરેખર વાંચી હશે તો આ દિવસ તમને યાદ રહી જ ગયો હોય. અને આ દિવસે જલિયાવાલા બાગ મેસેકર, હત્યાકાંડ, અને એની તારીખ છે, તો એ વખતે હડતાલનું એલાન નહોતું આપ્યું. તો આન્સર છે ઓનલી ફક્ત. તો ક્યારે આપ્યું હતું? તો 6 એપ્રિલ 1919. પહેલા એમને 30મી માર્ચ 1919 આપ્યું હતું, અને પાછળથી બદલાવીને 6 એપ્રિલ કરી હતી. બરાબર. પ્રકાશિત ક્યારે થયો હતો રૂલેટ એક્ટ? બધા એમને કાળો કાયદો તરીકે ઉલ્લેખવામાં આવ્યો હતો, કારણ કે ભારતના લોકોના અધિકારો અને સ્વાતંત્ર્ય ઉપર આપ મૂકતો હતો. ક્યારે પસાર થયો હતો? 18મી માર્ચ 1919, અને 21મી માર્ચે તો બુકમાં એ પ્રગટ થયો. 18મી માર્ચે થયો. ગાંધીએ 30 માર્ચે એમને હડતાલ માટે તૈયારી જતાવી, પણ પાછળ ચેન્જ કરીને 6 એપ્રિલે કરવામાં આવી. 13 એપ્રિલ લોકો ભેગા થયા હતા હડતાલ કરવા માટે, પણ એમના ઉપર જલિયાવાલા બાગમાં હત્યાકાંડ કરવામાં આવ્યું. પછી છે ક્વેશ્ચન, કેબિનેટ મિશન યોજના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેણે પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધી. બંધારણ સભાની યોજના ઘડી. શરૂઆતમાં કોંગ્રેસ અને મુસ્લિમ બંને દ્વારા આ યોજના સ્વીકારવામાં આવી હતી. તો પહેલા બંને દ્વારા સ્વીકારવામાં આવી હતી, પણ પોતપોતાની થોડી કન્ડિશન હતી. અને આ એક વસ્તુ સાચી છે કે એમને પાકિસ્તાન માટેની માંગને ફગાવી દીધી હતી. એમને અલગ અલગ ગ્રુપ આપ્યા હતા, ABC. પહેલા એવું હતું કે ભાઈ ગ્રુપ જે છે પાછળથી જોડાઈ શકે છે કમ્પલસરી. જો એમને ગ્રુપ બન્યા તો કોંગ્રેસ એવું કહ્યું ભાઈ એમને થોડી પરમિશન આપો કે એમને જેની સાથે જોડાઈ શકે, ગ્રુપમાંથી છૂટવું હોય તો છૂટી શકે, કોઈ ફ્લેક્સિબિલિટી પણ આપો, તો એ પણ એડ કર્યું હતું. તો આ જે ઓપ્શન 1 છે એ સાચું છે. આ એકેમય નથી, ઓનલી આમ જ છે. તો ઓપ્શન ડી. ખાલી આપણને એક પણ ખબર હતો, આપણને પણ ઓપ્શન ખ્યાલ. પછી જે ઈસવીસન 1974 અને 75. તો 75માં રાષ્ટ્રીય કટોકટી આપણને બધાને ખ્યાલ છે. 1974માં ભારતે પરમાણુ ઉપર વિસ્ફોટક કર્યો હતો. ભારતે 2 વખત કર્યા, એક છે 1974 અને એક છે 1998. 74માં હશે ઇન્દિરા ગાંધી, અહીંયા હશે અટલ બિહારી વાજપેયી. બરાબર. આ બેમાંથી એક પોખરણ ઉપર એક મૂવી પણ બની છે સરસ. તો આને કહેવાય છે પોખરણ 1, આને કહેવાય છે પોખરણ. બરાબર. આ જે મિશન હતું 1974, એનું જે નામ હતું એ આપ્યું હતું સ્માઇલિંગ બુદ્ધા. અને આનું જે નામ આપ્યું હતું એને કહેવાય છે ઓપરેશન શક્તિ. બરાબર. તો આન્સર આવશે 2, 1 ને 2. તો અહીંયા આપેલું છે એટલું જોઈ શકો છો. એટલું બધું ડિટેલ તમારે જોવાની જરૂર નથી. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવ્યો, તે લાહોર અધિવેશન કોની અધ્યક્ષતામાં યોજાયું હતું? પૂર્ણ સ્વરાજ મતલબ કે ભારત જે છે એને ડોમિનિયન સ્ટેટસ ના જોઈએ, એને પૂર્ણ સ્વરાજ જોઈએ. પૂર્ણ સ્વરાજ, કે ભારત પોતાની રીતે જ રાજ કરશે. હોમ રૂલ, હવે ઘરનું શાસન, હોમ રૂલ, પૂર્ણ સ્વરાજ. તો લાહોર અધિવેશન. અને જ્યારે પૂર્ણ સ્વરાજ કહ્યું, આ જ્યારે જાહેર થયું એટલે જાન્યુઆરી 26 ના રોજ ભારતના લોકોએ ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે એને ઉજવ્યો હતો. ડે તરીકે પણ એની સેલિબ્રેશન થયું હતું. બરાબર. લાહોર અધિવેશન ડિસેમ્બર 1929 ની અંદર આ થયું. એટલે 26 જાન્યુઆરી 1930 ના રોજ લોકો ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે ઉજવ્યું. એટલા માટે આપણું જે બંધારણ બની ગયું હતું, બરાબર, તો પણ આપણે બંધારણ જે છે
એ 26 જાન્યુઆરી ના દિવસે જ આપણે એને સ્વીકાર્યું અને ભારતને આપણે રિપબ્લિક ડે તરીકે જાહેર કર્યો. તો કેમ રિપબ્લિક ડે તરીકે 26 જાન્યુઆરી? કારણ કે ઓલરેડી એ ઇતિહાસમાં 1930ની સાલમાં ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે એને ઉજવી દેવામાં આવ્યો હતો. અને આ જે અધિવેશન છે એ અધ્યક્ષ જે હતા એ છે જવાહરલાલ નહેરુ. બરાબર, એમને માંગ કરી હતી ભારતને પૂર્ણ સ્વરાજ જોઈએ, બીજું કોઈ. હવે દેખો, જવાહરલાલ નહેરુ પર ક્વેશ્ચન પૂછાયો. હવે આવ્યો છે સરદાર પટેલ ઉપર. તો તેઓનો જન્મ કરમસદ ખાતે થયો હતો. તેઓએ બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ પૂરું પાડ્યું હતું. આ તો આપણને બધાને ખ્યાલ છે, પણ કરમસદ અહીંયા તમને ખબર છે કઈ જગ્યાએ જન્મ થયો હતો? તો જોઈએ. આ CBSE ની બુક છે ધોરણ 6 ની, અને એમના અમે આવું લખ્યું છે કે ભાઈ નડિયાદ તાલુકાના કરમસદ ગામમાં થયો હતો. તો જે ખોટું છે, CBSE માં જ ભૂલ છે. તો દિવ્ય ભાસ્કરે એડાવી દીધી. CBSE ના પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો સરદારનો જન્મ કરમસદમાં થયો. લખી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ નડિયાદમાં થયો હતો. બરાબર, પણ અહીંયા ખોટું આપેલું છે, તો એટલા માટે ક્વેશ્ચન પૂછાય તો આન્સર શું આવશે? ફક્ત 2. જુનાગઢમાં આવેલા ગિરનારના શિલાલેખ વિશે નીચેના વિધાન ધ્યાને લો. એ સુદર્શન તળાવનો ઇતિહાસ વર્ણવ્યો છે. દેખો, સુદર્શન તળાવનો ઇતિહાસ જે છે GPSC ના ઇતિહાસમાં પણ મહત્વપૂર્ણ છે. કારણ કે સુદર્શન તળાવ એટલી વખત પૂછાય છે, ચવાઈ ગયેલો છે, અને આપણે ઘણા બધા વિડીયોઝમાં એની ચર્ચા ઓલરેડી કરી ચૂકેલી છે, એટલે આપણે આમાં બહુ જઈશું નહીં. ચંદ્રગુપ્ત મૌર્ય, રુદ્રદામન, એવા ઘણા બધા રાજાઓ આપણે આમાં યાદ રાખવાના થશે. શિલાલેખમાં અસલ 14 આજ્ઞાઓ પણ છે, સાચું છે. આ 3 ઓપ્શન સાચા છે. આપણે અહીં ક્લોઝ કરીએ ક્વેશ્ચન. ગુજરાતમાં નીચેનામાંથી કયા રાજ્યના શાસકોએ 1947માં પાકિસ્તાન સાથે જોડાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી? તો 3 જુનાગઢ, માણાવદર, માંગરોળ. તો અહીંયા આપણા ક્વેશ્ચન બધા પૂરા થાય છે. તમે જોઈન થઈ શકો છો. આની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ઉપર કાયરોસ GPSC સર્ચ કરશો એટલે પોતાના મિત્રો સાથે પણ શેર કરો, જે ખરેખર GPSC ની તૈયારી પ્રોપરલી સારા ઢંગમાં કરવા માંગતા હોય એમને જ શેર કરો. બાકી કોઈને નહીં કરો તો પણ ચાલશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આર્ટ એન્ડ કલ્ચર.